દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બાયડ વિધાનસભાના કોંગ્રેસ સમિતિની ખાસ બેઠક, સંગઠન મજબૂત બનાવવા ચર્ચા। અરવલ્લી જિલ્લાના 32 બાયડ વિધાનસભા વિસ્તારમાં બાયડ, સાઠંબા અને માલપુર કોંગ્રેસ સમિતિ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બાયડ સ્થિત ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલી આ બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ એઆઈસીસીના સચિવ તથા ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી સુભાષિની યાદવ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન જિલ્લા અને તાલુકા સ્તરના સંગઠનને વધુ સશક્ત બનાવવા, કાર્યકર્તાઓની સાથે સંકલન વધારવા તેમજ આગામી રાજકીય કાર્યકર્તાઓની તૈયારી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા પ્રમુખ, પૂર્વ ધારાસભ્યો, પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા સ્તરના જીતેલા તથા હારેલા ઉમેદવારો, નગરપાલિકાના પ્રતિનિધિઓ, વિવિધ ફ્રન્ટલ સેલ અને વિભાગોના પ્રમુખો, કાર્યકરો તેમજ આમંત્રિત મહેમાનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રણજીતસિંહ ચૌહાણ, બાયડ। આજે 32 બાયડ વિધાનસભાના વિસ્તારની અંદર આગામી વિધાનસભાની ચૂંટણીને અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઉત્તર ઝોનના પ્રભારી શ્રી સુભાષિનીબેન યાદવની હાજરી અધ્યક્ષસ્થાને એક મિટિંગ બાયડ ખાતે રાખવામાં આવેલી। આ મિટિંગની અંદર બાયડ, સાઠંબા, માલપુર 3 તાલુકાના આગેવાનશ્રીઓ હાજર રહેલા અને સુભાષિની યાદવ દ્વારા જણાવવામાં આવેલી કે દરેક બ્લોક અને સેક્ટરના આગેવાનો સાથેની ચર્ચા કરી આવનારી ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા સારી કામગીરી થાય અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સારી રીતે જીતે એવા પ્રયત્નો સાથે કામગીરી કરવાનો આદેશ આપવામાં આવેલો। આ સૌ કાર્યકરો પ્રદેશના આગેવાન અને નો કાર્યક્રમનો સંપૂર્ણપણે સ્વીકાર કરી તમામ 32 બાયડ વિધાનસભાના કોંગ્રેસના આગેવાન કાર્યકરોએ આવનારા સમયની અંદર વિધાનસભા જીતવા માટે સંપૂર્ણ રીતે તૈયારી સાથે કામગીરી કરવાની અને વિધાનસભા જીતાડવાની બાંહેધરી આપી છે।